પેલો તેમાં છે અવતાર શ્યામ થયો શા માટે પેલો તેમાં છે અવતાર શ્યામ થયો શા માટે મારે મારવો શંખાસુર અર્જુન માટે મારે મારવો શંખાસુર અર્જુન માટે શંખા તે સુર તમે મારી રે શ્યામ શા માટે શંખા તે સુર તમે મારી રે શ્યામ શા માટે લઈ જાતો તો બ્રહ્માન વેદ અર્જુન માટે લઈ જાતો તો બ્રહ્માન વેદ અર્જુન માટે બીજો કાચ અવતાર શ્યામ થયો શા માટે બીજો કાશ્યપ અવતાર શ્યામ થયો શા માટે મારે બોલવા સાથે સમાધાર અર્જુન માટે મારે વલોવા સાથે સમાધાર અર્જુન માટે ત્રીજો વારાય અવતાર શ્યામ થયો શા માટે ત્રીજો વારાહ અવતાર શ્યામ થયો શા માટે મારે ગગન ચડાવવાની અર્જુન માટે મારે ગગન ચડાવવાની અર્જુન માટે ગગન ચડાવ્યાની શ્યામ તમે શા માટે ગગન ચડાવ્યાની શ્યામ તમે શા માટે પૃથ્વી જાતિથી પતાડ અર્જુન માટે પૃથ્વી જાતિથી પતાડ અર્જુન માટે ચોથો નરસિંહ અવતાર શ્યામ થયો શા માટે ચોથો નરસિંહ અવતાર શ્યામ થયો શા માટે મારે મારવો હિરણ્યકશ્યપ અર્જુન માટે મારે મારવો હિરણ્યકશ્યપ અર્જુન માટે હિરણ્યકશ્યપ તમે મારી રે શ્યામ શા માટે હિરણ્યકશ્યપ તમે મારી શ્યામ શા માટે મારે યુગરવો ભક્ત પ્રહલાદ અર્જુન માટે મારે ઉગરવો ભક્ત પ્રહલાદ અર્જુન માટે પાંચમો વામન અવતાર શ્યામ થયો શા માટે પાંચમો વામન અવતાર શ્યામ થયો શા માટે મારે બોલીને સાપવો પતાડ અર્જુન માટે મારે બોલીને સાપવો પતાડ અર્જુન માટે બોલીને સાપ્યો પતાડ શ્યામ તમે શા માટે બલીને સાપ્યો પતાડ શ્યામ તમે શા માટે લઈ જાતો તા ઇન્દ્રનું રાજ યાર
પર શું અવતાર શ્યામ ધૈરો શા માટે મારે મારવો સહસા ઝુંડ અર્જુન એ માટે મારે મારવો સહસ્રાય અર્જુન એ માટે સાથે ઝુંડ તમે મારી ઓર શ્યામ શા માટે સહસ્રાય અર્જુન તમે મારી ઓ શ્યામ શા માટે લઈ જાતો તો કામધેનુ ગાય અર્જુન એ માટે લઈ જાતો તો કામધેનુ ગાય અર્જુન એ માટે સાતમો તે રામય અવતાર શ્યામ ધૈરો શા માટે સતમો તે રામય અવતાર શ્યામ ધૈરો શા માટે મારે મારવો રાવણ રાય અર્જુન એ માટે મારે મારવો રાવણ રાય અર્જુન એ માટે રાવણ રાય તમે મારી ઓર શ્યામ શા માટે રાવણ રાય તમે મારી ઓ શ્યામ શા માટે મારે છોડાવી સીતાના અર્જુન એ માટે મારે છોડાવી સીતાના રાય અર્જુન એ માટે આઠમો તે કૃષ્ણ અવતાર શ્યામ ધૈરો શા માટે આઠમો તે કૃષ્ણ અવતાર શ્યામ ધૈરો શા માટે મારે મારવો મામો કંસ અર્જુન એ માટે મારે મારવો મામો કંસ અર્જુન એ માટે મામા તે કંસને મારી ઓર શ્યામ શા માટે મામા તે કંસને મારી ઓ શ્યામ શા માટે મારે યુગરવા માત પિતા કે અર્જુન એ માટે મારે યુગરવા માતો પિતા કે અર્જુન એ માટે નમો તે બુદ્ધ અવતાર શ્યામ ધૈરો શા માટે નવમો તે બુદ્ધ અવતાર શ્યામ ધૈરો શા માટે મારે બેસવું એક જ ધ્યાન અર્જુન એ માટે મારે બેસવું એક જ ધ્યાન અર્જુન એ માટે એક જ ધ્યાન તમે બેસિયાર શ્યામ શા માટે એક જ ધ્યાન તમે બેસિયા શ્યામ શા માટે કળિયુગ આવ્યો છે હળહળ અર્જુન એ માટે આ કળિયુગ આવ્યો છે હળહળ અર્જુન એ માટે દસમો નકલંક અવતાર શ્યામ ધૈરો શા માટે દસમો નકલંક અવતાર શ્યામ ધૈરો શા માટે મારે તારવાય અનેક જીવ અર્જુન એ માટે મારે તારવાય અનેક જીવ અર્જુન એ માટે અનેક જીવ તમે તારી અર શ્યામ શા માટે અનેક જીવ તમે તારી